મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ અમદાવાદની ખારીકટ કેનાલ પહોંચ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ જેઓ અમદાવાદની ખારીકટ કેનાલ પહોંચ્યા, ખારીકટ કેનાલનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા છે। અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। કુશાંક, 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણનું કામકાજ થઈ રહ્યું છે, સમીક્ષા કરવા માટે સીએમ પહોંચ્યા છે। જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ એટલે કે આવતીકાલે અમદાવાદ આવનાર છે અને શક્યતાઓ તે પણ છે કે અમદાવાદ પૂર્વની લોકસભા છે તેને સૌથી મોટી ભેટ પ્રધાનમંત્રીના હસ્તે મળી શકે અને તેના જ કારણે મુખ્યમંત્રી ખારીકટ કેનાલની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે। અચ્છા, તે કારણ કદાચ ન હોઈ શકે મુખ્યમંત્રીનું માફ કરશો પ્રધાનમંત્રીનું ન આવવાનું, તો જે ખારીકટ કેનાલ 1200 કરોડના ખર્ચે બની રહી છે વર્લ્ડ બેંકની ગ્રાન્ટમાંથી 600 કરોડ, રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના 400 કરોડ અને અમદાવાદ મહાનગરપાલિકાના 200 કરોડ એમ કુલ 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જલારામ મંદિરથી પાલડી ખાતેનો જે બ્રિજ બન્યો હતો તેમાં બ્રિજ ચાલુ થયાના લગભગ 10 થી 12 દિવસમાં બ્રિજ બંધ કરવાના કારણે મુખ્યમંત્રી તરફથી કેટલીક નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને તેના જ કારણે આટલો મોટો પ્રોજેક્ટ જ્યારે થઈ રહ્યો છે ત્યારે તેઓ પોતે સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે। અલગ અલગ 4 તબક્કામાં ખારીકટ કેનાલના નવીનીકરણની કામગીરી થનાર છે અને તે કયા ફેઝમાં અત્યારે પહોંચી છે, કઈ રીતના કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને મુખ્યમંત્રી તરફથી સમીક્ષા કરવામાં આવી રહી છે। અમદાવાદના પૂર્વમાં વહેતી ખારીકટ કેનાલ છે જેનું સિંચાઈનું પાણી ધોળકા, ધંધુકા સહિતના આસપાસના અમદાવાદ જિલ્લાના શહેરો છે ત્યાં આગળ મળતું હોય છે અને તેમાં તેને જે નવો રંગરૂપ આપવામાં આવી રહ્યો છે તે કયા પ્રકાર આપવામાં આવી રહ્યો છે તેને લઈને મુખ્યમંત્રી અને રાજ્યના મુખ્ય સચિવ છે તે બંને અત્યારે પહોંચ્યા છે, જેને મ્યુનિસિપલ કમિશનર પાસેથી તમામ માહિતીઓ લઈ રહ્યા છે કે આ ખારીકટ કેનાલ છે તે પહેલા કયા પ્રકારની હતી અને તેના નવીનીકરણ બાદ તેની પરિસ્થિતિ છે તે કયા પ્રકારની રહેશે અને કેટલા તબક્કામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। જોકે આપણે એ પણ જણાવી દઈએ કે આ કામગીરી વર્ષ 2026માં પૂર્ણ થવાની હતી પણ વિલંબમાં પડી છે કામગીરી અને તેના કારણે હજી પણ 1 વર્ષનો સમય લાગી શકે તેમ છે, એટલે કે 2027ની આસપાસ અમદાવાદ છે તો ખારીકટ કેનાલ છે તેના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરાશે। તો અત્યારે તો કેનાલ ખાતે પહોંચ્યા છે અને આખું નિરીક્ષણ છે જે મુખ્યમંત્રી તરફથી અત્યારે કરવામાં આવી રહ્યું છે। આભાર કુશાંક જાણકારી આપવા માટે। તો ખારીકટ કેનાલ 1200 કરોડના ખર્ચે તેનું નવીનીકરણ થઈ રહ્યું છે। અમદાવાદ પૂર્વમાં ખારીકટ કેનાલની કામગીરીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ।